સાળંગપુર ધામમાં 12મી એપ્રિલે હનુમાન જયંતીની ધામધૂમથી અને ભવ્ય ઉજવણી થવાની છે। ત્યારે હનુમાન જયંતીને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે। ત્યારે સાળંગપુર કષ્ટભજન હનુમાનજી મંદિર દ્વારા હનુમાનજી જયંતી મહોત્સવની તડામાર તૈયારીઓને અપાયો છે આખરી ઓપ। સાળંગપુર ધામ કષ્ટભજન હનુમાનજી મંદિરે ચૈત્રી પૂર્ણિમા શનિવાર અને હનુમાન જયંતીના મહાસંગમે ઐતિહાસિક હનુમાન જન્મોત્સવની ઉજવણી થનાર છે। સાળંગપુર ધામમાં શ્રી કષ્ટભજન દેવ હનુમાનજી મંદિર ખાતે તારીખ 11 અને 12 એપ્રિલ 2025 અને શુક્રવાર શનિવારના રોજ દાદાના દરબારમાં શ્રી હનુમાન જયંતી મહોત્સવ ભવ્યાતિભવ્ય ઉજવણી થનાર છે। 54 ફૂટના કિંગ ઓફ સાળંગપુર મૂર્તિની ભવ્ય સમૂહ આરતી, ભવ્ય રાજોપચાર, અન્નકૂટ અને મહાસંધ્યા આરતી જેવા અનેક પ્રસંગોમાં આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ એવં હરિપ્રકાશ દાસજી સ્વામી અને વડીલ સંતોના આશીર્વાદ પ્રાપ્ત થશે, જે માટે મંદિરના સંતો દ્વારા વિશેષ તૈયારીઓ કરી લેવામાં આવી છે। જ્યારે આ ગુજરાતનું આટલું મોટું તીર્થધામ છે ત્યારે ત્યાં વિશેષ ભક્તિસભરના આયોજનો કરવામાં આવ્યા છે। ખાસ કરીને આ વર્ષે શનિવારના દિવસે હનુમાન જયંતી મહોત્સવ છે, એટલે આગલા દિવસે પણ સુંદર મજાના કાર્યક્રમો છે અને શનિવારના બી સુંદર મજાના સંસ્થા દ્વારા કાર્યક્રમો રાખવામાં આવ્યા છે। એમાં ખાસ કરીને શુક્રવારે સવારે ભગવાનનો ભવ્ય રાજોપચાર પૂજા થશે। ત્યારબાદ ભગવાનના અભિષેક માટે નારાયણ કુળની બહેનોના સિર પર 1000 ઉપરાંત બહેનો કળશ ભરી અને અહીંયા જળ લાવશે અને સુંદર મજાની દિવ્ય અને ભવ્ય નગરયાત્રા નીકળવાની છે। 4 વાગે નગરયાત્રા નીકળશે। એની અંદર પણ ખૂબ બધા વિશિષ્ટ શોભાથી અલંકિત થયેલા સુશોભિતો બધાએ ફોલ્ટ હશે। ખાસ કરીને શ્રી જગન્નાથ મંદિર અમદાવાદથી દિલીપદાસજી મહારાજે 4 હાથી પણ મોકલ્યા છે। હાથીની અંબાડી ઉપર ભગવાનની માટે જળ લઈને આવવામાં આવશે। ત્યારબાદ કચ્છનું બહેનોનું બેન્ડ છે, જે ખૂબ જ નજરાણું છે, તેમજ ટ્રાઇબલ વિસ્તારમાંથી પણ આદિવાસી નૃત્યો લઈને આવનારા છે। એવી રીતના વિવિધ પરંપરાઓથી ભાતીગળ પરંપરાઓ જે આપણી સંસ્કૃતિની છે એના બધા જ નજારાઓ આ નગરયાત્રામાં જોવા મળશે। તેથી દર્શનાર્થીઓને મુશ્કેલી ના થાય તે માટે મંદિર પરિસરમાં રહેવા તથા જમવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। વિશાળ પાર્કિંગ એરિયા બનાવવામાં આવ્યા છે। દાદાના જન્મોત્સવની રંગીચંગી ઉજવણી થાય એ માટે અહીં 2 દિવસ સુધી વિવિધ કાર્યક્રમો પણ યોજાશે। સમૂહ મારુતિ યજ્ઞમાં 1000 ભક્તો પાટલે બેસવાનો લાભ લેશે, તેમજ દેશના વિવિધ પ્રાંતમાંથી આવેલા 50 થી વધુ બ્રાહ્મણોના આ યજ્ઞ કરાવશે। તેમજ તારીખ 12 અને શનિવારના સવારે 5 કલાકે મંગળા આરતી વખતે ભવ્ય આતશબાજીથી કષ્ટભજન દેવનું સ્વાગત કરાશે। 7 કલાકે કષ્ટભજન દેવ દાદા સુવર્ણ વાઘા ધારણ કરી અને ભક્તોને દર્શન આપશે। સવારે 7:30 કલાકે 51,000 બલૂન રોપથી ભક્તોનું સ્વાગત થશે। 250 કિલો કેકનું કટિંગ કરી હજારો ભક્તો હનુમાન ભક્તિના ડીજેના તાલે ઝૂમી ઉઠશે। શંકર રાજ્યગુરુ છે અને હું અહીંયા સાળંગપુર કષ્ટભંજન હનુમાન દાદાના દર્શન કરવા માટે અમે આવ્યા છીએ અને મારો દીકરો ન્યૂઝીલેન્ડ રહી છે, એટલે એમને બી અહીંયા પગે લગાડવા માટે આવ્યો છું। અહીંયાનું વાતાવરણ અને જે હનુમાન જયંતિ નિમિત્તે જે અત્યારે તૈયારી ચાલે છે, ખૂબ જ સરસ અને ખૂબ જ સારું આયોજન કરવામાં આવ્યું છે। મેડિકલ રાહત માટે, ભોજનાલય માટે, શણગાર માટે, અહીંયા કોઈ આવતા જે કોઈ પણ ભાવિક પ્રેમીઓ હોય એમને કોઈ પણ જાતની અગવડતા પડે એવું અત્યારે લાગતું નથી। અને હનુમાન જયંતિને દિવસે બી જેટલા વ્યક્તિઓ આવશે દર્શન કરવા માટે દાદાના, બધાની સંપૂર્ણ વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે, એ અમે નજરે અત્યારે નિહાળ્યું છે। મારું નામ અશ્વિનભાઈ પંચાલ છે અને અમે વારંવાર અહીંયા સારંગપુર કષ્ટભંજન હનુમાન દાદાના દર્શને આવતા જ હોઈએ છીએ, પરંતુ જે હનુમાન જયંતિ છે એ સવિશેષ એક પ્રકારનો ઉત્સાહ છે અને સારંગપુરના હનુમાન એ ગુજરાતનું સુપ્રસિદ્ધ મંદિર છે અને એની તૈયારી અત્યારે ખૂબ જ જોરશોરથી થઈ રહી છે અને ટોટલી જે સહયોગ છે એ મંદિર તરફથી ઘણો સારો છે અને ખૂબ જ જોરથી આ તૈયારીઓ શરૂ થઈ રહી છે। બપોરે 11 કલાકે મહા અન્નકૂટ યોજાશે અને દાદાના દર્શનાર્થે આવતા તમામ લોકો ભક્તો માટે 10 કલાકે મહાપ્રસાદનો પ્રારંભ થઈ જશે। સાંજે 7 કલાકે મહાસંધ્યા આરતી યોજાશે, જેમાં હજારો દેવડાઓ દ્વારા સામૂહિક કષ્ટભજન દેવની સંતો ભક્તો દ્વારા સામૂહિક આરતી કરવામાં આવશે। ત્યારે મંદિર પ્રશાસન દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। ન્યૂઝ 9 ગુજરાતી, બોટાદ।